પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી આશા રાખું છું. મનોબળ મજબૂત કરવા માટે તો તમારો સાથ સહકાર મને જોઈએ છે, એટલે તમે બધા સાથ સહકાર આપશો એવી આશા રાખું છું. અને જેને પણ વડીલોએ ખૂબ સારું સૂચન કર્યું છે, તમે જેને પણ આમંત્રણ આપો છો મોટા નેતાઓને બધાને સારી રીતે આમંત્રણ આપજો અને બોલાવજો. અને ખાસ કાર્યકરોને પણ કેમ છો કે ધારાસભ્ય નથી તો મારે નથી જવું એવું નથી. તમે બધા ધારાસભ્યની જરૂરિયાત પૂરી કરજો. બેન એકલા બાર છે એટલે બેન આવશે એવી આશા નહીં રાખતા. બેનને બાળકો છે, હોસ્ટેલમાં બાળકો ભણે છે, ત્યાં મારે જવાનું થાય છે, જેલ મુલાકાતે જવાનું થશે, મારી દોડધામ વધી છે. એટલે કાર્યકરોને પણ એક વિનંતી છે કે તમે બધા લોકોને જ્યાં જરૂરિયાત પડે છે ત્યાં જજો. ધારાસભ્યની જરૂરિયાત તમે પૂરી કરશો એવી હું આશા રાખું છું. અને ખાસ આ જે પ્રોગ્રામ છે એ શાંતિથી આપણે પૂર્ણ કરવાનો છે. આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા કરવાના નથી. આપણે શાંતિપૂર્ણ એમને ન્યાય મળે અને જે નાનું બાળક છે તેને પણ આપણે બહાર લાવવાનું છે. તે બાળક તો નિર્દોષ છે, બાળકની કંઈ ભૂલ નથી, છતાં પણ આ ખોટી રીતે કેસ કરીને જે અંદર મોકલ્યા છે એટલે આપણે બધા એનો જવાબ જડબાતોડ જવાબ તો આપણે આપવાનો જ છે. એટલે તમે બધા સાથ સહકાર આપશો, મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું. અને તમે બધાએ મોટી સંખ્યામાં પધાર્યા છો એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જે ગુરુવારે આપણે જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એના માટે રાખી છે અને તે બદલ આપ સૌ અહીંયા ગાડી પધાર્યા છો. તો તમામ આગેવાનશ્રીઓને, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોને, યુવા સાથીઓને અમારા ચૈતરભાઈ તરફથી અને એમના પરિવાર તરફથી આપ સૌ અહીં પધાર્યા એ બદલ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે સાથે આજે તમામ આગેવાનોએ પોતપોતાના સૂચનો મૂક્યા છે અને એ સૂચનોમાં અહીંયા આપણે નોંધ્યું પણ છે. આવનારા દિવસોમાં જે આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એમાં જે મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે ગુજરાત હોય,